હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ। આજે છે મિની વ્લોગનો ડે 7 અને તમે જોઈ શકો છો આજે તો આપણે વહેલા ઉઠીને સરસ મજાની પી લીધી ગરમ ગરમ ચા। તો તમે જોઈ શકો છો મિત્રો, નાના બાળકો આજે જઈ રહ્યા છે સ્કૂલમાં, કેમ કે આજે હતો એક સરસ મજાનો પ્રોગ્રામ। તો આપણે પણ નાઈ બાઈને થઈ ગયા રેડી અને તમે જોઈ શકો છો પછી તો આપણે મારી લીધું ડેનવરનું સ્પ્રે સરસ મજાનું અને સ્મેલ તો એક સરસ મજાની હતી। પછી તો આપણા જીજાજી લખી રહ્યા હતા કંકુત્રી અને આવી ગયા હરપાલભાઈ આપણી પાસે। તમે જોઈ શકો છો મિત્રો, નાના બાળકો જઈ રહ્યા છે રેલી પતાવીને શાળામાં। તિરંગા લઈને તમે જોઈ શકો છો નાના બાળકો સરસ મજાના તિરંગા લઈને રેલી પતાવીને જઈ રહ્યા છે શાળામાં। પછી તો નાની બાળકીઓ પાસે પણ તિરંગા હતા અને સરસ મજાની તૈયાર થઈ ગઈ। પછી તો આપણે જીજાજીને હું નીકળી ગયા શાળામાં। તો તમે જોઈ શકો છો શાળામાં આવ્યા તો ચાલુ થઈ ગયો હતો પ્રોગ્રામ। તો તમે જોઈ શકો છો સરસ મજાની નાની બાળકીઓ કરી રહી હતી ડાન્સ। તો ગામની બધી પબ્લિક આવેલી હતી તો તમે જોઈ શકો છો। પછી તો તિરંગાને તો લહેરાવી દીધો હતો તો તમે જોઈ શકો છો। પછી તો આપણે બહાર આવી ગયા અને બહાર આવીને જોયું તો આખા ગામની પબ્લિક હતી। તમે જોઈ શકો છો આ છે આપણા ગામના બંકાઓ। તો તમે જુઓ પછી તો મિત્રો પ્રોગ્રામ પતાવીને બધા નીકળી પડ્યા ભવનના ઘરે। તો તમે જોઈ શકો છો આપણે જવાનું હતું આજે કંકુત્રી વેચવા માટે, એટલે તો આપણે તો પહેલા આવી ગયા ડીગાઈ માતાજીના મંદિરે। તો મિત્રો આપણે પહેલી કંકુત્રી મૂકી દીધી ડીગાઈ માતાના મંદિરમાં, તમે જોઈ શકો છો। આપણે પછી દર્શન કરી લીધા અને આપણે નીકળી પડ્યા આપણા જીજાજી અને એક આપણા હરપાલભાઈ હતા, અમે ત્રણેય આજે નીકળી પડ્યા વહેલા। પછી તો અમે નીકળી પડ્યા ત્રણે બાઇક લઈને, તમે જોઈ શકો છો કંકુત્રી આપવા માટે। પછી તો આવી ગયા એક સરસ મજાના નવા લોકેશન પર, આ છે રિવર અને લોકેશન તો એક નંબર હતું। અમે ત્રણે મોજ કરતા નીકળી પડ્યા। પછી તો આવી ગયા એક નવા લોકેશન પર, આ છે નાકા ગામ પાસે એક આવેલું સરસ મજાનો ડેમ। આ બ્લોગ સારો લાગે તો ફોલો અને લાઈક અને શેર કરી નાખજો।